ગુજરાતના વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાંપાનેરથી માચી સુધી બનેલા રસ્તામાં ભ્રષ્ટાચારના ખાડામાં રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગુજરાતનું ગૌરવ, દેશનું વર્લ્ડ હેરિટેજ, શક્તિનું પીઠ એવું પાવાગઢ, પરંતુ આજે આ પાવાગઢ પર વિકાસના નામે ભ્રષ્ટાચારના ખાડા ખુલ્લેઆમ બોલી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવી પાવાગઢનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. હેતુ એક જ હતો, વર્ષોથી અવ્યવસ્થિત અને જોખમી રહેલા પાવાગઢને સુરક્ષિત અને સુવિધાસભર બનાવવાનો. 500 વર્ષ બાદ માતાજીના મંદિરે ધજા ફરકાવી પાવાગઢને દેશ વિદેશમાં ઓળખ આપવામાં આવી હતી. આજે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી રોજબરોજ હજારો માઈ ભક્તો પાવાગઢ આવી રહ્યા છે. પરંતુ આ વિકાસની વચ્ચે હવે સામે આવી રહી છે વિકાસની કાળી હકીકત. ચાંપાનેરથી માચી સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો માત્ર 2 વર્ષમાં જ ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. 4 વ્હીલર હોય કે 2 વ્હીલર, રોજે રોજ અકસ્માતો થાય છે. 2 વ્હીલર સ્લીપ થવાની ઘટનાઓ તો સામાન્ય બની ગઈ છે. સ્થાનિકો અને યાત્રાળુઓનો સ્પષ્ટ આરોપ છે કે ટેન્ડરમાંથી નક્કી કરેલી ગુણવત્તાવાળી સામગ્રીના બદલે હલકી અને નબળી સામગ્રીનો ઉપયોગ કરીને સરકાર અને જનતાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. પાવાગઢના નવનિર્માણની જવાબદારી ગોધરા કલેક્ટર મારફતે થાય છે. તો હવે સવાલ એ ઉઠે છે કે આ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થશે કે પછી આંખ મીચી લેવામાં આવશે? માઈ ભક્તોની સુરક્ષા જોખમમાં છે, વર્લ્ડ હેરિટેજની પ્રતિષ્ઠા દાવ પર છે અને કરોડો રૂપિયાનો વિકાસ આજે ખાડામાં દેખાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગોધરા કલેક્ટર આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેશે ખરા, કે પાવાગઢનો આ રસ્તો ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ બની રહેશે? તે તો આવનાર સમય જ બતાવશે.